હવે જો આગળનો પ્રશ્ન જોવા જઈએ તો પ્રશ્ન નંબર 14 કે એક કંપની દ્વારા બનાવવામાં આવેલ 2000 મોબાઈલ ફોન પૈકી 220% ફોન ખામીયુક્ત હતા. બાકીના ફોન પૈકી 15% ફોન ન વેચાયા હોય તો કુલ કેટલા ફોન વેચાયા હશે? અહીંયા આપણે સંખ્યા ફાઇન્ડ કરવાની છે. અગાઉ જેમ વિડીયોની અંદર જોયું એમ અહીંયા પણ ચાલશું કે હું અહીં લઈ લો ભાઈ, ધારો કે સૌપ્રથમ 2000 મોબાઈલ તમને આપેલા છે. અહીંયા 100 શું કામ નથી ધાર્યા? એનું એક પાછળનું એક રીઝન છે કે અહીંયા સંખ્યા તમને ઓલરેડી આપી દીધેલી છે, પહેલેથી જ તમને સંખ્યા આપી દીધી. હવે વિચારો તો કે 20% ફોન ખામીયુક્ત હતા. હવે મારે શોધવાનું છે શું કે આ 15%ની સામેનો પોર્શન ફાઇન્ડ કરવાનો છે. એટલે બીજી કંઈ કિંમતની વહેંચણી નહીં કરવાની, સીધી ટકાવારી ઉપર આવતા રહીશું. કે ધારો કે હું એમ કહું કે ભાઈ 20% ફોન ન વેચાય એટલે 20% નથી વેચાણા, એનો મતલબ એવો થાય કે વેચાણા કેટલા ટકા છે? તો કે 80%. ફરીથી એકવાર 20% ન વેચાયા હોય તો વેચાણા કેટલા ટકા હોય? 80%. હવે મારે આ પોર્શનની કોઈ જરૂરિયાત જ નથી, કારણ કે અહીંયા તો આ શું થઈ ગયો? છેડો પૂરો થઈ ગયો. મારે જે જરૂરિયાત છે ને અહીંની જરૂરિયાત છે. તો હું શું કરીશ? 2000ના 80% એટલે 0 0 કાઢી નાખું. 8 દુને 16 એટલે કે 1600 ફોન હશે ને એ વેચાયા હશે. સોરી, 1600 ફોન હશે ને સારા હશે. અહીંયા શું હશે કે ભાઈ 20% છે એ ખામીયુક્ત છે, તો 80% હશે એ કેવા છે? સારા. સોરી, કારણ કે અહીંયા ખામીયુક્તની વાત છે, હજી વેચવાની કે ન વેચવાની કોઈ વાત છે નહીં. એટલે આટલા ખામીયુક્ત છે તો 80% કેવા હશે? સારા. 80% એટલે 8 દુને 16 ને 1600 ફોન સારા હશે. આની અંદર શું કીધું કે ભાઈ 15% ફોન નથી વેચાણા, તો 1600ના ધારો કે 15% ફોન ન વેચાયા હોય તો સામે અહીંયા વેચાયા કેટલા હશે? તો કે 85% ફોન વેચાયા હશે. રેડી? 15% ન વેચાણા હોય તો વેચાણા કેટલા હશે? 85%. અમારે આની કોઈ કિંમતનું કોઈ કામ છે નહીં. મારે શું કરવાનું છે કે આ 1600ના 85% કરવાના છે. તો જો 1600ના 85% કરવા હોય તો સીધે સીધું શું કરી નાખાય? 2 શૂન્ય ઉડાડી દેવાય. તો ફાઇનલી મારે 85 ગુણ્યા કેટલા કરવા પડે ભાઈ? 16 કરવા પડે. આટલી વાત રહી. 85 ગુણ્યા કેટલા કરવા પડશે? 16. તો વિચારો તો 16 ને આમ પણ કહી શકાય, 10, 5 અને 1 આમ પણ કહી શકાય, અથવા તો 10 અને 6 પણ કહેવાય. ધારો કે 10 અને 6 લઈ લઉં તો પણ મને કાંઈ વાંધો છે નહીં. 85 ગુણ્યા 10 એટલે 850 ગુણ્યા 6 કરવા જઈએ તો ભાઈ 6 5 30 શૂન્ય વધી આવી 3, 8 6 48, 49, 50 અને 51. તો આની અંદર પાછા 51 બીજા શું કરી દેવા પડશે? પ્લસ 0 ની 0, 5 ને 1 6 અને 8 ને 5 13. એટલે તમારો જવાબ કેટલો આવશે? 1360 ફોન એવા જ હશે કે જે શું થઈ ગયા હશે? વેચાઈ ગયા હશે. 15 ગુણ્યા 16 કરો તો એ ન વેચાયેલા ફોનની તમને સંખ્યા મળે, પણ એની કોઈ મારે જરૂરિયાત નથી, કારણ કે કેટલા ફોન વેચાયા હશે એવો પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા 1360 જોવા જઈએ તો ઓપ્શન નંબર કયો જોવા મળે છે? એની અંદર મને 1360 જોવા મળે છે. વધીએ આગળના પ્રશ્નની અંદર. આગળ કીધું છે કે ભાઈ પંચાયતની એક ચૂંટણીમાં એક ઉમેદવારને કુલ મતના 40% મત મળે છે અને તે તેના સ્પર્ધકથી 160 મતથી હારી જાય છે. તો કુલ મતદાન કેટલું થયેલું હશે? એટલે કુલ મત કેટલું હશે? હવે સમજો તો કે અહીંયા એક હશે ને એ હારનાર હશે અને એક હશે ને વિજેતા હશે. રેડી? તો જો આને 40% મત મળ્યા હોય હારનારને, એનો મતલબ એવો થાય તો વિજેતાવાળાને 60% મત મળ્યા હોય, કારણ કે મતદાન તો 100% જ થયું હોય. પછી તમે જે ન્યૂઝપેપરમાં વાંચો છો ભાઈ ઉત્તરાખંડમાં 65% મતદાન થયું, ગુજરાતમાં 80% મતદાન થયું, તો એ છે ને એ ટોટલ વસ્તીના ધ્યાનમાં લઈ, ટોટલ વસ્તીને કાઉન્ટ કરીને કેટલા લોકોએ વોટ આપ્યા છે એ છે. પણ અહીંયા વોટ આપનારની સંખ્યાને ધ્યાનમાં લીધા છે એટલે મતદાન તો 100% થયું, કારણ કે મત જેટલાય આપ્યા છે એ તો 100% હશે, બાકીના ભલે ન આપ્યા હોય. પણ અહીંયા મતદાન કુલ વસ્તીને જ પૂછી, આપણને મતદાતાઓની સંખ્યા પૂછેલી છે તો એ તો 100% જ હોય. હવે વિચારો તો એને શું કીધું? 160 મતથી આવડવા છે ને એ 160 મતથી હારી જાય. તો આને જો 60% મત મળ્યા હોય ને આને જો 40% મત મળ્યા હોય તો આનો અને આનો તફાવત કેટલા ટકાથી હારી ગયો હશે? તો કે એને 20% મત ઓછા મળ્યા છે અને 20% મત ઓછા, તો 20% એ સંખ્યા કેટલી આપી છે? 160. તો મારી 83 શું લાગે કે મતદાન તો 100% જ થયેલું હોય તો 100 એ કેટલા? રેડી? આ રીતે આને તમે સોલ્યુશનમાં લઈ શકો. હવે પાછું વિચારો તો હું તમને એમ કહેવા જાઉં કે ધારો કે આની હારે આ શૂન્ય કાઢી નાખો
આને ગુણ્યા કેટલા કરવા પડે? 5 દુને 10. તો અહીંયા પણ મારે ગુણ્યા કેટલા કરવા પડશે? 5 કરવા પડશે. તો પાછું વિચારો 16 પંચા 80 અને પાછળ એક શૂન્ય લાગશે તો 800 લોકોએ શું કરેલું હશે? મતદાન કરેલું હશે. 16 પંચા 80 ને પાછળ શૂન્ય 800. રેડી? એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? સી મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. રેડી? આગળ વધશું. આગળ ધારો કે અગાઉ જે પૂછાણેલો, અગાઉ જે આપણે સોલ્વ કર્યા એવો જ પ્રશ્ન છે કે ખાંડના ભાવમાં શરૂઆતમાં 20% શું થયો? વધારો, અને 1 મહિના પછી ભાવમાં 20% શું થયો ભાઈ? ઘટાડો. એનો મતલબ કે ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર જણાવો. 20% વધ્યા ને 20% ઘટ્યા. તો આવું જ આપણે કીધું હતું કે સમાન દરે વધે ને સમાન દરે ઘટે એટલે જવાબમાં હંમેશા ઘટાડો જ થાય. અને ઘટાડો પર્સન્ટેજમાં જોવા માટે મારે r² ને ડિવાઇડેડ બાય કેટલા કરવા પડશે? 100. તો ભાઈ 20નો વર્ગ કેટલો થઈ જાય? 400. અને ડિવાઇડેડ બાય હું 100 કરવા જાઉં તો 0 ઉડી જાય. તો અહીંયા ફાઇનલી ઘટાડો કેટલા ટકા જોવા મળશે તમને? 4%નો ઘટાડો જોવા મળશે. એટલે ઓપ્શન કયો જોવા મળે છે? ડી ની અંદર તમને 4%નો ઘટાડો મળે. રેડી? આગળ વધશું. આગળ હાલમાં એક શહેરની વસ્તી 1,80,000 છે. જો તેની વસ્તી દર વર્ષે 10% વધતી હોય તો 2 વર્ષ પછી એની વસ્તી કેટલી હશે? હવે 10% વધારો થાય છે. તો પહેલા એક વસ્તુ વિચારો, હાલમાં અત્યારે વસ્તી કેટલી હતી? 1,80,000. હવે શું થયું કે ભાઈ પ્રથમ વર્ષ આવ્યું. પ્રથમ વર્ષ આવે એટલે 10%નો વસ્તીમાં શું થઈ જાય? વધારો. એટલે અહીં લખું છું કે ભાઈ ધારો કે 1 વર્ષ આવ્યું, પ્રથમ વર્ષ આવે છે. હવે 10% એટલે શું? તો કે એક શૂન્ય કાઢી નાખો. 1,80,000નું એક શૂન્ય કાઢી નાખું. એનો મતલબ એવો થાય કે અત્યારે ગામની વસ્તીમાં 18,000નો શું થયો હશે? વધારો થયેલો હશે. કેટલી વસ્તી વધી ગઈ હશે? 18,000. તો જો 1,80,000ની અંદર 18,000ની વસ્તી વધી ગઈ હોય તો અત્યારે ગામની વસ્તી હશે ને 1,98,000ની વસ્તી હશે. કેટલી વસ્તી હશે ભાઈ? 1,98,000. નંબર 2, પાછું શું બને છે કે ભાઈ બીજું વર્ષ આવે, સેકન્ડ યર આવે. તો પાછું વિચારો ભાઈ બીજું જ્યારે વર્ષ આવે એટલે પાછી ગામની વસ્તી 10% વધે. 10% એટલે શું? તો કે એક શૂન્ય કાઢી નાખો. 19,800. તો અહીંયા 19,800ની વસ્તી પાછી શું થવાની છે? વધવાની છે. 19,800ની પાછી વસ્તી વધવાની છે. તો હવે પાછો સરવાળો, વસ્તી વધે એટલે પ્લસ કરવાની થાય. પાછો સરવાળો કરો એટલે 0 ના 0, 0 ના 0, 8 ના 8 એટલે 800 તો છેલ્લે થઈ ગયા. 8 દુ 16 ને 17 નો 7 વધી આવી 1, 9 ને 2 11 નો 1 વધી આવી અને 1 ને 1 થઈ ગયા 2. તો અત્યારે ગામની વસ્તી હશે 2,17,800ની વસ્તી તમને મળવાની છે. 2,17,800. તો 2,17,800 ને જો વિકલ્પમાં શોધવા જઈએ તો વિકલ્પ નંબર બી ની અંદર મને 2,17,800 જોવા મળે છે. આ આપણા પ્રશ્નનો જવાબ. વધી આગળ ધારો કે વાત કરવા જઈએ. હવે અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એને એમનામાં સમજી લઈએ, ફટાફટ તમારો આન્સર આવી જશે કે ભાઈ હંમેશા આવકોની 100% હોય. 100%માંથી તમે અલગ અલગ પ્રકારનો શું કરી નાખશો? ખર્ચ. 50,000ની આવક હોય ને તમે એમાં 45,000નો ખર્ચ કરતા હોય તો બચત કેટલી હોય? 5,000. કારણ કે ખર્ચો કર્યા પછીનો જે ઇન્કમ વધે છે એને આપણે બચત કહીએ છીએ. તો કીધું રામ તેના પગારમાંથી 40% શેની પાછળ ખર્ચે છે? ખોરાક પાછળ. નંબર 2, 20% તો કે ઘર ભાડું, 10% તો કે મનોરંજન, અને 10% શેની પાછળ ખર્ચે છે? વાહન ઉપર ખર્ચ કરે છે. પરંતુ મહિનાના અંતે બચાવે છે કેટલા ભાઈની બચત કેટલી છે? 1,500 હોય તો તેની માસિક પગાર કેટલો હશે? બચાવ્યા કેટલા? તો કે 1,500. હવે વિચારો 40%, 20%, 10% અને આ 10% આ શું છે? એનો ખર્ચો છે. તો 40, 50, 60, 70 અને 80 આ 80%નો એ ઓલરેડી શું કરી નાખે છે ભાઈ? ખર્ચ કરે છે. તો હું તમને એમ કહું ભાઈ 80%નો જો એ ખર્ચ કરતો હોય તો ઓબ્વિયસલી એની જે બચત હશે, પગાર તો 100% હોય, 100%માંથી 80%નો ખર્ચ કરે તો એની બચત કેટલા ટકા હશે? તો કે 20%ની બચત હશે. અને 20% એ મને કિંમત કેટલી આપી છે? 1,500ની કિંમત આપેલી છે. તો એનો જે પગાર અથવા આવક હશે એ હંમેશા કેટલા ટકા હોય? 100%. કારણ કે 100%માંથી 80%નો ખર્ચો કર્યો તો એની 20% બચત બરાબર 1,500 રૂપિયા મને આપેલા છે. હવે સોલ્વ કેવી રીતે કરશું? તો કે 20 પંચાને કેટલા થઈ ગયા? 100 એટલે ગુણ્યા કેટલા કર્યા છે? તો કે 5. 20 પંચા 100 ગુણ્યા 5. તો અહીં પણ મારે જવાબ લેવા માટે ગુણ્યા કેટલા કરવા પડશે? 5. 15 પંચા તો કે 75 અને પાછળ 2 શૂન્ય મૂકવા જઈએ એનો મતલબ એવો થાય કે એની જે કિંમત મને મળવાની છે પગારની
એ મને 7,500 રૂપિયા મળવાની છે, 7,500. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? બીની અંદર આપણને 7,500 જોવા મળે છે. રેડી? આગળ વધશું. આગળ તમને કીધું છે કે એક કામદારની મજૂરી પહેલાં 10% વધારાય અને પછી 5% ઘટાડવામાં આવે તો તેની મૂળ મજૂરીમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો હશે? હવે સમજો તો, ધારો કે હું તમને એમ કહું ભાઈ એની મજૂરી હતી 100 રૂપિયા હતી. ફોર એક્ઝામ્પલ, ધારો કે એની જે મજૂરી હતી કેટલા રૂપિયા હતી ભાઈ? 100 રૂપિયા. એમાં 10%નો શું કર્યો? વધારો. તો 100ના હું 10% પ્લસ કરવા જઈએ તો 100ના 10% એટલે 10 થાય. તો હવે એની જે મજૂરી હશે એ કેટલા રૂપિયા હશે? 110 રૂપિયાની મજૂરી મને જોવા મળશે. રેડી? 100ના 10% એટલે કે 10, 100માં 10 રૂપિયા વધારે, એટલે હવે એની મજૂરી હશે 110 હશે. નંબર 2, હવે એમાં 5% શું થયા? ઘટાડ્યા. એટલે કે આના મારે કેટલા ટકા કરવા પડશે? 5%નો શું કરવો પડશે? ઘટાડો. તો 10% એ કેટલા? 10% એટલે 1 શૂન્ય કાઢી નાખો, 10% કહેવાય. 10% એમ 11, તો 5% એ તો ફાઇનલી 5.5 થાય. 11ના અડધા, 10ના અડધા 5, તો 11ના અડધા 5.5. તો આમાંથી પાછા મારે 5.5%ને શું કરવા પડશે? માઇનસ. ઘટે એટલે માઇનસ. પાછું વિચારો, 110 માંથી 5 જાય તો કે 105, 105 માંથી જે અડધો વયો જાય તો તરત તમે કહેશો કે સાહેબ 104.5 અત્યારે આની શું હશે? મજૂરી હશે. તો 104.5 રૂપિયાને અત્યારે મળતા હશે. હવે વિચારો, પહેલા કેટલા મળતા હતા? તો કે 100 રૂપિયા. હવે કેટલા મળે છે? 104.5. તો અહીંયાથી અહીંયા જે વધારો થાય છે કેટલો મળે છે? 4.5 રૂપિયાનો વધારો જોવા મળે છે. તો આને 4.5% પણ કહેવાય. શું કામ ટકા કહેવાય? કારણ કે અહીંયા 100 ધારેલા છે ને ટકાવારી હંમેશા 100 છે, એટલા માટે જ આને તમે રૂપિયાની જગ્યાએ ટકાવારી મૂકી શકો. કારણ કે આ જે વસ્તુ છે એ 100%. તમે વિચારો તો અહીંયા રૂપિયાની જગ્યાએ મેં ટકાવારી લીધી હોત તો આ જવાબ તમારો ટકામાં જ આવવાનો હતો. એટલા માટે 100 ધારવાનું પેલું રીઝન એ છે કે ભાઈ તમને જે જવાબ મળે ને ડિરેક્ટલી ટકાવારીમાં જ મળે. અહીંયા જો 200 ધાર્યા હોત ને તો અહીંયા વેરિએશન આવે તો એને મારે 100માં કન્વર્ટ કરવા પડે. એટલા માટે હંમેશા 100 ધારો તો વેલ એન્ડ ગુડ રહેશે. પણ અમુક કિંમતો એવી છે કે એમાં કોઈ દિવસ 100 ધારવા બેસો, બહુ રેર કેસમાં બનતું હોય છે. પણ જીપીએસસી ક્લાસ 1ની તૈયારી કરો છો તમને એ પણ ખબર હોય છે કે ક્યાં કેટલા ધારવા. અમુક જગ્યાએ 300 પણ ધારવા પડે, અમુક જગ્યાએ 600 પણ ધારવા પડતા હોય છે. તો અહીંયા જવાબ આવશે 4.5%નો શું છે? વધારો. તો 4.5%નો વધારો જોવા જઈએ તો આપણા પ્રશ્નનો જવાબ શું આવે છે? સીની અંદર જોવા મળે છે. ભૂલમાં મહેરબાની કરીને વધારો અને ઘટાડો જોઈને પરફેક્ટલી ચાલવાનું. પહેલા જ ઓપ્શનમાં નહીં હાલી જવાનું વધારો 4.5. અમુક જો જોવામાં પણ તકલીફ પડતી હોય, સ્પીડથી ગણવા જાય ને તો 4.5, આને જે 4.5 સમજીને હાલી જતા હોય એટલે એ મૂકીને આવે. તો ઓપ્શનને પણ ખાસ એટલે ખાસ નિહાળવા. આટલા મહેનત પછી જો ખાલી ઓપ્શન ટીક કરવાની પણ મિસ્ટેક રહી જાય ને તો પણ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આ મહેનત કરી આખી પાણીમાં જતી હોય. આગળ ધારો કે વધવા જઈએ તો હવે એક પ્રશ્ન આવે છે. આ પ્રશ્ન ક્લાસ 1નો છે. જોકે આમ તો આખું જે તમે અત્યારે ભણો બધું ક્લાસ 1નું છે, પણ આ છે ને એ થોડોક સમજણ ભર્યાવાળો પ્રશ્ન છે. અને આને છે ને હું કેવી રીતે સોલ્વ કરું છું ને એને સમજજો. કારણ કે પ્રોસેસ થતા આવે છે ને સંખ્યા મને છેલ્લી આપી એટલે મારે રિવર્સ ક્રમમાં પ્રશ્નને ઉપાડવો પડશે. તમે જોશો કે ભાઈ એક બસમાં જ્યારે મુસાફરી શરૂ થઈ ત્યારે કેટલાક યાત્રીઓ બેઠા હતા અને પહેલા સ્ટોપ પર કુલ પૈકી અડધા મુસાફરો ઉતરી ગયા અને 35 મુસાફરો ચડ્યા. બીજા સ્ટોપ પર 20% યાત્રીઓ ઉતરી ગયા અને 40 ચડ્યા. ત્યારબાદ બસમાં 80 યાત્રીઓ હતા. તો શરૂઆતમાં બસમાં કેટલા યાત્રીઓ હશે? હવે પ્રશ્નને સમજવાની અહીંયા પૂરેપૂરી ટ્રાય કરીએ. પહેલાં આપણે પ્રશ્નને આખો દોરી નાખીએ કે આની અંદર શું કહેવા માંગે. ધારો કે એક બસ હતી. આ ધારો કે બસ શું થાય છે ભાઈ? ઉપડે છે. રેડી? હવે એમાં શું છે કે ભાઈ મુસાફરી શરૂ કરી ત્યારે કેટલાક યાત્રીઓ બેઠા હતા. એટલે આ સ્ટેશનથી જ્યારે આ બસે કોઈ પણ પ્રકારની મુસાફરી શરૂ કરી ત્યારે એમાં અમુક યાત્રીઓ શું હતા? બેઠા હતા. કેટલા છે? તો અહીંયા એ મને ખબર છે નહીં કે અત્યારે હાલમાં કેટલા મુસાફરો છે એ મને આઈડિયા નથી. રેડી? આગળ વિચારો એટલે ખબર પડે કે બેઠા હતા. પહેલા સ્ટોપ પર કુલ પૈકી અડધા મુસાફરો ઉતરી ગયા. તો વિચારો તો ધારો કે આ બસ અહીંયાથી ઉપડી અને સૌપ્રથમ પહેલો સ્ટોપ આવ્યો. પહેલો સ્ટોપ આવ્યો એટલે અડધા મુસાફરો શું થઈ ગયા? ઉતરી ગયા. એનો મતલબ એવો થાય કે હવે હું જે ધ્યાનમાં લેવાનો છે ને માત્ર કેટલા મુસાફરો અંદર બેઠા છે ને એને ધ્યાનમાં લે. ઉતરી ગયા શું કાંઈ નથી જોવું. ફરીથી એકવાર
મને શું પૂછ્યું છે કે અહીંયા કીધેલું છે કે યાત્રીઓ અંદર બસમાં હતા, તો મારે એવી જ આંકડાને ધ્યાનમાં લેવાનો. અત્યારે હૈયાત કેટલા છે, ઉતરી ગયા નથી નહીં, અત્યારે પહેલાં કેટલા હતા ને અત્યારે કેટલા હશે, આવું લેવાનું. તો હું તમને એમ કહું કે પહેલાં યાત્રીઓ ધારો કે 2 હોય અને અડધા ઉતરી ગયા હોય, તો અત્યારે હાલમાં કેટલા હશે, તો કે 1 હશે. એટલે કે રેશિયો કેટલો આવી ગયો, 2:1. અત્યારે 1 છે, સ્ટાર્ટિંગમાં ડબલ હશે કારણ કે અડધા ઉતરી ગયા ત્યારે ડબલ જ હોય. એટલે કે રેશિયો કેટલો બન્યો, 2:1. પહેલાં 2 હતા, અત્યારે 1 ભાગના મુસાફરો છે. એમાં શું કીધું છે કે ભાઈ એની અંદર 35 મુસાફરો ચડ્યા, 2:1 રેશિયો અને પ્લસ આની અંદર કેટલા થઈ ગયા, 35. તો આ સ્ટેશન નંબર 2 ની ઘટના બની કે ભાઈ અડધા મુસાફરો ઉતરી ગયા અને પ્લસ 35 થયા. આ ઘટના કેટલામાં બની, પહેલા સ્ટેશન ઉપર. ત્યારબાદ આ સ્ટેશનથી ગાડી પાછી શું થઈ ગઈ છે, ઉપડી. રેડી, આ સ્ટેશનથી પાછી ગાડી ઉપડેલી છે. આગળ વધી બીજા સ્ટેશન પર 20% યાત્રી ઉતરી ગયા. તો હું તમને એમ કહું કે ભાઈ ધારો કે યાત્રીઓ પેલા હોય કેટલા, ધારો કે 100%. હજી એકવાર, યાત્રીઓ પેલા હોય કેટલા ટકા, 100%. એમાં જો 20% ઉતરી ગયા હોય તો અત્યારે હાલમાં હૈયાત કેટલા હોય, 80% હશે. આ 100માંથી 20% યાત્રીઓ ઉતરી ગયા હોય તો અત્યારે હોય કેટલા, તો કે 80%. એનો મતલબ એવો થાય કે ધારો કે બેનો રેશિયો કાઢવા જાવ એટલે 0 0 ઉડી ગઈ, અથવા તો આના અડધા 5 થાય અને આના અડધા કેટલા થઈ જશે, તો કે 4. તો અહીંનો જે રેશિયો આવશે કેટલો આવશે, 5:4. રેડી. નંબર 2, એને 40 મુસાફરો ચડ્યા, તો આની અંદર પ્લસ કેટલા થઈ ગયા, 40 મુસાફરો ચડ્યા છે. તો એન્ડમાં શું બન્યું છે કે બસમાં હવે જે પ્રોસેસ થઈ એ દરમિયાન બસમાં કેટલા મુસાફરો હતા, 80 મુસાફરો હતા. તો આ જે ક્વેશ્ચન માર્ક છે એ પાછળથી રિવર્સથી તમે ચાલુ કરો તો ક્વેશ્ચન માર્ક બરાબર શું થશે. રેડી. હવે પ્રશ્નને સોલ્વ કરવા જઈએ. મેં શું કીધું ભાઈ, ક્વેશ્ચન માર્ક આગળ છે, કિંમત પાછળ છે, એટલે કિંમતને ધીમે ધીમે મારે અહીંયા સુધી લાવવી પડશે. પહેલે જ વિચારો તો અહીંયા કેટલા હતા, તો કે 80, અને એમાં અગાઉ ચડ્યા હતા કેટલા, તો કે 40. એટલે 40 ને પ્લસ કર્યા હોય, જો રિવર્સ હું પાછો લાવું એટલે આ 40 શું થઈ જાય, માઇનસ. રેડી. હજી એકવાર, 40 છે એ પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઇનસ. તો 80માંથી જો 40 જાય તો વધ્યા કેટલા, તો કે 40. તો આ જે 40 આવે છે કેટલા ભાગના છે, 4 ભાગના. હજી એકવાર, આ 40ની પ્રોસેસ પૂરી થઈ ગઈ, ધીમે ધીમે આગળ આવવાનું. 40 પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઇનસ, કારણ કે ચડ્યા હોય એ પહેલાં તો 40 ન હોય. આજ ધારો કે બસ હતી ને એમાં 40 ચડ્યા, પછી 40 થયા હોય, તો આ 40 ને ઘડીક મેં કેન્સલ કરી નાખ્યા, તો બાકીના કેટલા વધ્યા, 40. તો 4 બરાબર 40 હોય તો અહીંયા 5 બરાબર કેટલા હશે ભાઈ, 50 જ હશે. 4 બરાબર 40 તો 5 બરાબર 50. તો આ 5માં ચડ્યા હતા કેટલા, 35. તો પાછું વિચારો તો ભાઈ આ 50માંથી આ જે 35 હતા એને હું શું કરી દઈશ, બાદ. તો 50માંથી 35 જાય તો અહીંયા મુસાફરો કેટલા હશે, 15. જો અહીંયા 15 હોય તો અહીંયા કેટલા હશે, તો કે 30. એનો મતલબ એવો થાય કે સ્ટાર્ટિંગમાં જે મુસાફરો હશે એ કેટલા હોવાના છે, 30 મુસાફરો હોવાના છે. રિવર્સ ક્રમમાં તમે ચાલ્યા, જે વસ્તુ પ્લસ થઈ હોય રિવર્સ ચાલો તો મારે ઉતારી દેવા પડે. રેડી. તો આવી રીતે તમારા પ્રશ્નનો જવાબ કેટલો આવી જશે, 30 આવવાનો છે. આગળ વધવા જઈએ. આગળનો પ્રશ્ન આપ્યો છે ભાઈ, એક શાળાના વર્ગખંડ છે, એમાં અનુક્રમે 40, 50 અને 60 વિદ્યાર્થીઓ છે. આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી અનુક્રમે 10, 20 અને 10 છે. તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો. મારે પાસ કેટલા ટકા થયા છે, તો પહેલા એ લઈ લો ભાઈ વિદ્યાર્થીઓ કેટલા છે. કોણ કેટલા છે ભાઈ, વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓની જો હું વાત કરવા જાઉં તો તમને 40, 50 અને શું આપ્યું છે, 60. અને એ લઈ લે ભાઈ પાસ જે છે, પાસ એની ટકાવારી કેટલી, તો પાસની ટકાવારી 10%, 20% અને કેટલી આપી છે, તો કે 30%. હવે હું શું લઈ લઈશ, તો કે પાસ કેટલા વિદ્યાર્થીઓ થાય છે. તો પાછું વિચારો, 40ના 10% એટલે 4 થયા, 50ના 20% એટલે તો કે 10 થયા, અને અહીંયા 10%, સોરી અહીંયા 10% છે, 60ના 10% એટલે તો કે 6. રેડી. હવે પાછું વિચારો તો કે કુલ વિદ્યાર્થીઓ જે છે પાસ થવાવાળા 10 ને 6 16 ને 4 20, કુલ કેટલા વિદ્યાર્થીઓ ભાઈ પાસ થયેલા છે, 20. હવે પાછું વિચારો પરીક્ષા કેટલી આપી હતી, તો કે 60 અને 40 100 અને 150, એટલે 150 વિદ્યાર્થીઓએ શું આપેલી હતી, પરીક્ષા. તો 150 માંથી પાસ કેટલા થઈ ગયા, ખાલી 20 વિદ્યાર્થીઓ પાસ થયા. તો જો આની આ વસ્તુને મારે ટકાવારીમાં ચેન્જ કરવી હોય તો કેટલા પાસ થયા, તો કે 20.
કોની અંદર? તો કે 150ની અંદર અને ગુણ્યા કેટલા કરી નાખવાના થશે? તો કે 100 કરવાના થશે. પાછું વિચારો, 0 0 ઉડી ગયું, 5 દૂને 10 અને 5 તેરી 15, 20 દૂને 40ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3. રેડી? પણ 40ના છેદમાં 3 ઓપ્શન ન હોય, કારણ કે આ અશુદ્ધ પૂર્ણાંક છે અને મિશ્રમાં કન્વર્ટ કરેલો હોય તો ભાઈ 3નો ઘડિયો બોલવાનો, 40ને વટવાના નહીં. તો કે 13 તેરી 39. કેટલા વડે ભાગ ચાલ્યો? તો કે 13 વડે. 13 તેરી 39 લાવવાના હતા 40, ઘટ્યા કેટલા? તો કે 1 અને ઓલરેડી છેદમાં કેટલા છે? તો કે 3. એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 13.1/3% તમારો જવાબ આવવાનો છે. એટલે ઓપ્શન કયો આવશે? એની અંદર તમને આ ઓપ્શન જોવા મળે છે. રેડી? આગળ વધશો. આગળ આપ્યું છે ભાઈ, છગન સફરજનનો ધંધો કરે છે, તેને કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે અને હવે તેની પાસે 4,200 સફરજન વધેલ છે. આ સંજોગોમાં તેની પાસે પ્રથમ વેચાણ પહેલાં કેટલા સફરજન હશે? હવે એક વસ્તુ વિચારો, શરૂઆતમાં જ્યારે છગને આ વેપાર ચાલુ કરેલો હશે ત્યારે એની પાસે સફરજનની 100% હશે. સફરજન કેટલા હશે ભાઈ? 100%. પણ એમાંથી એને કેટલા વેચી નાખ્યા? તો કે 100માંથી એને 40% સફરજન વેચી નાખેલા છે. તો હાલમાં એની પાસે બચ્યા કેટલા હોય ભાઈ? 60%. તો 60% એ કિંમત કેટલી આપી છે? 4,200. 60% એ અહીંયા જોઈ લેજો ભાઈ કેટલી આપી છે? 4,200. અત્યારે અહીંયા છે 40% વેચી નાખ્યા, 60% વધ્યા હોય તો 60% એ 4,200. તો 100% એ કેટલા આવી? કાંક 83 લાગે. 0 0 ને કાઢી નાખો. પાછું વિચારો, 7 6 42 ગુણ્યા 7 કર્યા અને વધારાના મીંડા કેટલા મૂકી દીધા? તો કે 2. 7 6 42 વધારાના 2 મીંડા. તો અહીંયા 10 ગુણ્યા 7 તો કરવા પડશે એટલે 70 થશે અને વધારાના 2 મીંડા હું પાછો મૂકીશ. એનો મતલબ એવો થાય કે ત્યાં સફરજન જે સ્ટાર્ટિંગમાં જે છગન લાવેલો હશે એ કેટલા હશે? 7,000 સફરજન એની પાસે હોવા જોઈએ. તો પ્રશ્નનો જવાબ જોવા જઈએ, ઓપ્શન શું આવે છે? બીની અંદર મને જોવા મળે છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે ભાઈ, મહેશને એક પરીક્ષામાં ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાનમાં કુલ 86 માર્ક મળ્યા. હજી એકવાર, કુલ કેટલા માર્ક મળેલા છે ભાઈ? 86. અને મેળવેલ માર્ક્સનો ગુણોત્તર 1/2, 1/3, 1/2, 1/3, 3/5 હોય તો દરેક વિષયમાં કેટલા ગુણ મળ્યા હશે? એટલે ગણિતમાં કેટલા મળ્યા હોય, અંગ્રેજીમાં અને વિજ્ઞાનમાં કેટલા મળેલા હશે? કુલ 86 ગુણ છે. હવે આ પ્રશ્ન છે ને ટકાવારીનો એટલા માટે લીધો છે ભાઈ, એને ટકાવારીમાં પણ કન્વર્ટ કરીને સોલ્વ કરી શકાય. ગુણ્યા 100 કરી નાખો, ગુણ્યા 100 એટલે ટકાવારી. પણ આવો ને આવો પ્રશ્ન આપણે અગાઉ તમે ગુણોત્તર અને પ્રમાણની અંદર ભણેલા છો તો એકવાર ખુદ પણ ટ્રાય કરજો કે આ પ્રશ્નને કેવી રીતે ગણી શકાય. હવે પાછું વિચારો, એક મેથ્સ છે, એક ઇંગ્લિશ છે અને એક સાયન્સ છે. અહીંયા 1/2 છે, સોરી 1/2 છે, 1/3 ને 3/5 શું છે? 5. મેં લાસ્ટમાં તમને એ વાત કરી હતી કે ભાઈ છેદ કેવા હોવા જોઈએ? સમાન કરવા પડે. છેદ સમાન કરવા માટે શું લેવો પડે? લસા લ્યો, કારણ કે ત્રણેય અવિભાજ્ય સંખ્યા હોવાના નાતે લસા એમના ગુણાકાર જેટલો થાય. 5 તેરી 15, 15 દૂને 30. તો અહીં લસા કેટલો આવશે? તો કે 30. તો 30 લાવવા માટે અહીંયા 15 વડે ગુણવા પડે, અહીંયા 10 વડે ગુણવા પડે અને અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. જો 15 દૂને 30, 10 તેરી 30 ને 6 પંચા 30. નીચે ગુણો તો ઉપર ગુણવાના. તો અહીં ચાલો કરો, 15 એકા તો કે 15, જેમ 10 એકા તો કે 10, જેમ 6 તેરી તો કે 18. એટલે રેશિયો જે આવી ગયો એ શું આવી ગયો? 15/10/18. હવે 15/10/18 રેશિયો આવે છે એને મારે કેટલાને વેચવાના છે? 86 ને મારે આ પ્રમાણમાં વેચવાના છે. તો પહેલાં એક કામ કરીએ, ટોટલ ગણી લ્યો. તો ટોટલ 10, 20 અને 30. 30માં 5 નાખો એટલે 35 અને 35માં ધારો કે 8 નાખવા જઈએ એટલે તમારો જવાબ 43 થશે. તો ધારો કે આ 86ના હું 43 ભાગ પાડી દઉં, એનો કે એક ભાગ સમજો કે ભાઈ 86ના મેં 43 ભાગ પાડ્યા તો એક ભાગ બરાબર 43 ગુણ્યા 2 એટલે 86. અહીંયા તમારો 43 દૂને 86. તો એક ભાગ બરાબર કેટલા માર્ક આવે છે? તો કે 2 માર્ક મને જોવા મળે છે. એક ભાગ બરાબર 2 માર્ક. તો આના કેટલા ભાગ હતા? તો કે 15. એટલે ન્યા કેટલા માર્ક હશે? તો કે 30. 10 બરાબર તો કે 20 અને 18 બરાબર તો કે 36. એટલે કુલ જે તમને માર્ક અહીંયા વેચવામાં આવ્યા એ 30, 20 અને 36 માર્કના તમને અહીંયા સમાવેશ કરવામાં આવશે. 30, 20 અને 36. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન નંબર એની અંદર તમને 30, 20 અને 36 જોવા મળે છે. રેડી? આગળ જોવા જઈએ કે રમણની ગાડીમાં 1000 લીટર પેટ્રોલ પુરાવવામાં આવે તો ગાડી 10 દિવસ ચાલે છે. જો રમણનો વપરાશ 25% વધી જાય તો ગાડી કેટલા દિવસ ચાલશે? હવે સમજો
કે જો તમારા વપરાશ વધે, તમે જેટલું પેટ્રોલ પુરાવો છો એના કારણે તમે ચોક્કસ દિવસો સુધી તમારો ચાલે છે ગુજરાન પેટ્રોલની અંદર. પણ હવે તમે ધારો કે ટ્રાવેલિંગ વધુ કરો તો ઓબ્વિયસલી પેટ્રોલ ધીમે ધીમે ઘટતું જાય એટલે દિવસો પણ શું થઈ જશે, ઘટી જશે. તો અહીંયા જો તમે અગાઉ એક કોન્સેપ્ટની વાત કરેલી હોય, હવે હું ચાર્ટ વાઇઝ લઈ જાઉં, સમજાણું, કારણ કે પેટર્ન વાઇઝ બહુ દાખલા ગણ્યા, હવે તમને ચાર્ટ વિશે પણ થોડીક માહિતી હોવી જોઈએ. તો એને શું કીધું ભાઈ, જ્યારે 25% વધે તો મેં તમને આવું કીધું હતું અગાઉ કે ભાઈ ઘટાડો અને આ બધું શું આવશે તો કે વધારો. તો જો કોઈ પણ વસ્તુમાં 25%નો વધારો થાય તો એની સામે ઘટાડો કેટલા ટકા હોવો જોઈએ ભાઈ? 20% હોવો જોઈએ. આ મેં અગાઉ સાબિત કરીને પણ તમને બતાવ્યું છે. અગાઉ જ્યારે આપણે પ્રશ્ન જોયો એની અંદર મેં તમને આ સાબિત કરીને પણ બતાવેલું છે કે 25ના 20 શું કામ થાય, 20ના 16.2/3 શું કામ થાય. તો વિડીયોને બધાને યાદ રાખવાના અને એનું જે અહીંયા એક્સપ્લેનેશન આપું છું બધી જ વસ્તુને ધ્યાનપૂર્વક સાંભળવાનું. રેડી? તો આવું મેં ચાર્ટમાં તમને કીધું છે, છતાં અહીંયા એકવાર રિપીટ કરતો ભાઈ વધારો 25% હોય એની સામે ઘટાડો કેટલો હોય તો કે 20%. તો અહીંયા શું વિચારો તો એને કીધું ભાઈ વપરાશ. તો આ જે છે ને વપરાશ છે, તો તમારી વપરાશ વધે તો એનો મતલબ એવો થાય કે દિવસો ઘટે. હવે પાછું વિચારો, વપરાશ કેટલા ટકા વધી ગઈ? 25%. તો દિવસો 20% ઘટી જશે. દિવસો કેટલા ટકા ઘટી જશે? 20%. દિવસો હતા કેટલા ભાઈ તો કે 10 દિવસ ચાલવાનું હતું અને 10 દિવસના હવે કેટલા ટકા તો કે 20% ઘટી જશે. તો આ 10ના 20%, 20% એટલે 0 કાઢ નાખો ને તોય 2 એકા 2, એનો મતલબ એવો થાય કે હવે 2 દિવસ ઘટી જાય. ફરીથી એકવાર 2 દિવસ શું થશે ભાઈ? ઘટે. રેડી? તો પાછું વિચારો, ટોટલ 10 દિવસ હતા અને હવે 2 દિવસ તમારા ઘટી જાય, એનો મતલબ એવો થાય કે તમારે આ વસ્તુ ચાલશે કેટલા દિવસ ભાઈ? 8 દિવસ જ ચાલવાની છે. શું કામ? કારણ કે 2 દિવસ શું થઈ ગઈ? ઘટી ગયેલી છે. તો ફાઇનલી 8 દિવસ ચાલે, એટલા માટે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે તો કે સી મને 8 જોવા મળે છે. આગળ વાત કરીએ, જો પીના 12% એ ક્યુના 6% જેટલા હોય તો ક્યુના 16% એ પીના કેટલા ટકા હશે? હવે સમજો તો કે ધારો કે એક પી છે, આપણે કીધું પીના 12%, એટલે આ પી જે છે એના કેટલા ટકા છે? 12%. એ ક્યુના કેટલા ટકા છે? 6%. તો ફાઇનલી પૂછવામાં આવ્યું છે ભાઈ ક્યુના 16% હોય તો એ પીના કેટલા ટકા હોય? આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. હવે વિચારો, પીના 12 હોય તો ક્યુના અડધા, 12ના અડધા 6. તો ફાઇનલી જો ક્યુના, અહીંયા એક જ વસ્તુની ખબર પડે કે ભાઈ પીના અડધા છે, પીના શું છે? અડધા છે. તો આ 16 જો ક્યુના 16% હોય તો ઓબ્વિયસલી પીના અડધા જશે. તો પી કેટલો હોવો જોઈએ ભાઈ? 32% હોય તો જ એના અડધા કેટલા ટકા થઈ જાય? 16%. રેડી? અથવા તો ક્યુના ડબલ પી થાય, જો 6ના ડબલ 12, તો ક્યુના ડબલ પી થતા હોય તો 16 દુને 32, તો તમારો જે પી છે એ 32% હોવો જોઈએ. એટલે ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન કયો જોવા મળશે? સીની અંદર મને જોવા મળશે. રેડી? તો અત્યારે તમે જે કોઈ વસ્તુ ભણી, આગળના વિડીયોની અંદર આપણે સાદુ અને ચક્રવૃદ્ધિયાતની વાત કરશું વિડીયો નંબર 2 ની અંદર. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.